યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે જઈએ છીએ નિશિતભાઈના ઘરે. ખબર નહીં એમને ફોન કર્યો કે ક્રિશ અને નિશિતભાઈ બંને બેઠા છે તો આવો. તો હેડો જઈએ નિશિતભાઈના ઘરે અત્યારે. તો અત્યારે નિશિતભાઈના ઘરે આવી ગયા. પહેલાં પડીકું મૂકી દીધું. અભી હાલ જ ગેમ રમવા આવ્યા છીએ. જો આ ગેમ રમવા કંઈ નહીં, હેડો ગીતો વગાડી આની અંદર થોડી વાર બેસીએ પછી જઈએ ઘરે. તો આ લોકો તો ગેમમાં પાર જ નહીં આવતો. તો કંઈ નહીં, હેડો હું ઘરે જાઉં પછી રાતે તો જવાનું છે આ ક્રિશભાઈ જોડે બારાત પણ. તો મળીએ હવે સીધા. અને હવે જઈશું અમે શું કહે રિસેપ્શનમાં. આજે ભાઈ લઈ જાય છે મને. અરે ઓય, તારી જોડે કોઈ હા નહીં? કેમ એકલો થઈ ગયો? લે અને આવું કરે સોનાની વીટીને વાડી દીધી. સોનાની વીટી આ કોણ સોનું આવી રીતે વાળે? હે, સોનાની વીટી વળાતી હોય ખબર પડે? લેડો જઈએ મારું બાઇક લઈને. આ જુઓ કેવી વાળ દીધી સોનાની વીટી. તો કંઈ નહીં, કાલની જેવો સીન છે આની અંદર. અત્યારે આજે ચાર્જિંગ નહીં. અને સૌથી ખુશ વાત એ છે કે મારું રિઝલ્ટ આવી ગયું. ઘરે બધા ખુશ થઈ ગયા. બધા ખુશ થઈ ગયા છે એટલે વાંધો નહીં. આજે તો લાંબો વ્લોગ બનાવીશું ગમે તે થાય. 12-2 વાગ્યા સુધી તો નહીં, પછી વધારે પેલા થઈ જશે તો કઈ બીજા દિવસે નહીં યાદ. તો કંઈ નહીં, હેડો અત્યારે તો જઈએ રિસેપ્શનમાં. હવે રસ્તામાં ચાર્જિંગમાં મૂકે ને પછી સીધા ત્યાં મળીએ. તો અત્યારે તમે જો ક્રિશભાઈની વીટી શું થયું બતાય. હા જો કેમ સાફ કરે વીટી, કેમ સાફ કરે. અરે તો ખરાબ થઈ ગઈ. વીટી ભરાઈ ગઈ હતી. તો બ્લોગ બનાવવાનો થોડો લેટ પડ્યો. નેકર બતાવ કેવું કરી રહ્યો તો ટેન્શનમાં આવી ગયો કે ચોટી ગયું. સિરિયસ એટલે સિરિયસલી ભાઈ. અરે નહીં કહી દીધું લેવું યાર. હજુ નીકળી નહીં લાગતી. હા રે હું કહી દીધું એટલે નીકળી ગઈ. મજા આવી ગઈ હતી અભી હાલ બતાવવાની. મજા આવી ગઈ. ક્યાંનો આમથી આમ કરી દેતો. કંઈ નહીં, હેડો હવે જઈએ. આ ખબર નહીં બહુ લેટ કરે. તો અત્યારે અમે રસ્તામાં જ છે. આ જુઓ ક્રિશભાઈ ચલાવે અને આ કેવી રીતે ચાર્જિંગ કરવું પડે દેખાતો છે કેબલ. આ બ્લોગ શૂટ કરવા માટે આટલું કરવું પડ્યું. બેટરી હતી જ નહીં, પરાણે ચાર્જ તો રિસેપ્શન નહીં, બારાત છે મારા. હરખું બોલ, કઈ દુનિયામાં જીવા. મને અહીંયા આવીને હાલ ખબર પડી જાન ઊભી હતી. મેં કીધું બારાત. તો અત્યારે જમી લીધું છે, બસ હવે નીકળીએ છીએ. બહાર જ નીકળીએ. આ ક્રિશભાઈને ગાડીની ચાવી આપવાની હતી એટલે બસ હવે નીકળીએ. તો કંઈ નહીં, હવે બહાર જઈને સીધા મળીએ. તો અત્યારે ઘરે આવી ગયા હતા. બહુ લેટ થઈ ગયું હતું ઓલરેડી. ખબર નહીં ક્રિશભાઈ ત્યાં વધારે વાર કરી દીધી. તે બધા આવ્યા હતા ગેસ્ટને, એમની જોડે બેસ્યા હતા ક્રિશભાઈ. તો ભાઈ ત્યાંથી નીકળી ના હતા. અને શું કહેવાય બેટરી બહુ લો હતી, 1% થઈ ગઈ પછી. તો ત્યાં વ્લોગ શૂટ ના કરી શક્યો. તો અને ચાર્જિંગ પણ નહોતું. અને કેબલ મેં ચાર્જિંગમાં ભરાયો તો માંડ થોડું કરીને મેં ઓન કર્યું હતું. પણ ખબર નહીં શું થયું હતું. અને મારે એડિટિંગને બધું બહુ બાકી હતું. તો અત્યારે ઘરે આવ્યો છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અગર મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.